દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 18 જુલાઈ એટલે નેલ્સન મંડેલાનો જન્મદિવસ, જન્મ જયંતિ। દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા એટલે નેલ્સન મંડેલા, કે જેણે પોતાના સમગ્ર જીવન દરમિયાન ગોળા અને કારાઓ વચ્ચેની જે ભેદ નીતિ હતી એની સામે સમગ્ર જીવન લડતા રહ્યા। 27 વર્ષ સુધી જેલમાં રહ્યા છતાં પણ એણે પોતાની લડત છોડી નહીં અને અંતે સફળતા પ્રાપ્ત કરી। એ સમયે દક્ષિણ આફ્રિકામાં ખૂબ જ ભેદભાવની નીતિ હતી અને એની સામે તેઓ લડતા રહ્યા। 1973માં નોબેલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો। આ ઉપરાંત નેલ્સન મંડેલાને 250થી વધુ જુદા જુદા પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયા। આ રંગભેદની નીતિ સામે સમગ્ર જીવન લડીને, ખાસ કરીને ગોરાઓની સામે કાળાઓને પોતાનો ન્યાય અપાવનાર, હક અપાવનાર એટલે નેલ્સન મંડેલાને આપણે યાદ કરીએ। આ ઉપરાંત તમને બધાને કસરત કરતા જોઈને મને સ્વામી વિવેકાનંદજી યાદ આવે છે। એણે કહ્યું હતું કે મારા દેશનો યુવાન સશક્ત હોવો જોઈએ, મજબૂત હોવો જોઈએ। વહેલી સવારે યુવાનો ગ્રાઉન્ડમાં જ હોવા જોઈએ। જો યુવાનોએ આધ્યાત્મિક રીતે પણ જો આગળ વધવું હશે તો એને મજબૂત શરીર હોય એ ખૂબ જરૂરી છે। શરીરથી મજબૂત હશે એ જ વ્યક્તિ મનથી મજબૂત રહી શકશે, એ જ વ્યક્તિ આત્મવિશ્વાસપૂર્વક જીવન જીવી શકશે। ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે આ સમાજ પર આફત આવી છે ત્યારે બળવાન લોકો, મજબૂત લોકોએ જ સમાજનું રક્ષણ કર્યું છે। આઝાદી સમયનો ઇતિહાસ આપણે જોઈએ તો ખબર પડે કે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં નરસંહાર થયેલો અને ત્યારે જે યુવાનો અખાડામાં નિયમિત રીતે કસરત કરતા હતા આ યુવાનોએ જ સમાજને બચાવ્યો હતો। એટલે આવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થશે ત્યારે મજબૂત શરીરવાળા લોકો, સશક્ત લોકો જ આ પરિસ્થિતિઓમાં ટકી શકશે। એટલે સવારમાં આટલી અદ્ભુત રીતે કસરત કરતા જોઈને મને ખૂબ આનંદ થાય છે। આપ સૌને, રેખા મંડળ, સમગ્ર સ્ટાફ અને આપ સૌને ખૂબ 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 અભિનંદન। અને સ્વામી વિવેકાનંદજીને યાદ કરીએ। યુવાનો માટે એ આદર્શ હોય અને સતત ને સતત સ્વામીજી આપણને પ્રેરણા આપતા રહે અને એની પ્રેરણા પ્રમાણે જ વધુને વધુ શરીરથી મજબૂત થાવ એ માટે જરૂરી કસરત કરતા રહો। યુવાનોના હાથમાં ધાર્મિક ગ્રંથ હોવાને બદલે યુવાનો અખાડામાં હોય, ગ્રાઉન્ડમાં હોય તો જ વાસ્તવિક રીતે દેશનો વિકાસ થશે અને વ્યક્તિ પણ તો જ મજબૂત અને સશક્ત બનશે। એટલે ફરીથી આજે શનિવાર એટલે શનિવારના દિવસે આખા ગ્રાઉન્ડમાં આટલી મોટી સંખ્યામાં તમે બધા કસરત કરો છો એ જોઈને મને ખૂબ આનંદ થાય છે। બધાને ફરીથી અભિનંદન અને સ્વામી વિવેકાનંદજીને યાદ કરીએ। ધન્યવાદ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય સ્વદેશી।